રાજ્યમાં દરેક માતા પિતા માટે રાજકોટથી એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। રાજકોટમાં ધોરણ 11ની એક વિદ્યાર્થીની મોબાઈલનો ઉપયોગ કરતી હતી અને તેને સ્નેપચેટથી ફસાવી નરાધમે અજ્ઞાત જગ્યાએ બોલાવી અને દુષ્કર્મનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે। 15 વર્ષીય સગીરાને સ્નેપચેટથી ફસાવનારા દુષ્કર્મી નરાધમ ધવલ દાદુકિયાને પોલીસે દબોચી લીધો છે। આરોપીએ દુષ્કર્મ બાદ સગીરાનો વિડીયો બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બાદ તે બ્લેકમેલ કરી વારંવાર સગીરા પર દુષ્કર્મ ઉજાડતો હતો। ગાંધીગ્રામ પોલીસે હાલ તો નરાધમ સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે। એક આરોપી સંજયભાઈ ધવલ સંજયભાઈ દાદુકિયા એમના સાથે ફરિયાદીની દીકરી મોબાઈલ ઉપર સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ મારફતે વાત કરતી હતી અને આરોપી દ્વારા દીકરી સાથે મિત્રતા કેળવી અને એમને લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી। પછી એના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 64(2)M 65(1) 77 351(3) અને પોક્સોની કલમ 6 અને આઈટી એક્ટની કલમ 66E અને 67B હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે।